વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ. મારું નામ કમલેશ દવે, સામેદ આચાર્ય, સુરત, ગુજરાતી. મિત્રો, હિન્દીમાં આપણે વિડીયો એક બે મૂક્યા, પણ ઘણા બધાના કોલ આવ્યા કે મારા સમજણ તો પડે છે પણ મજા નથી આવતી વિડીયોમાં, તો તમે ગુજરાતીમાં જ બનાવો. તો પાછું આપણે ગુજરાતીમાં ચાલુ કરવું પડશે, સોરી એના માટે. તો આપણે હવે આજે વાત કરીશું રંગપંચમીની. તો 8 માર્ચ અને રવિવારના દિવસે રંગપંચમી છે. રંગપંચમી એ દેવતાઓના હોળીનો તહેવાર છે. જેમ આપણી પૂનમની હોળી હોય છે એમ દેવતાઓની હોળી હોય છે રંગપંચમી. તો એ રંગપંચમી દેવતાઓ હોળી રમે છે. તો શા માટે, આના પાછળનું રહસ્ય શું છે? તો અમુક પૌરાણિક કથા છે કે જ્યારે શંકર ભગવાન સમાધિમાં બેઠેલા હતા અને એ સમયે કામદેવ આવ્યા અને એમની સમાધિ ભંગ કરી. તો ભગવાન શંકર સમાધિમાંથી તરત જ ઉઠી ગયા અને કામદેવને ત્યાં આગળ ભસ્મ કરી દીધો. અને ભસ્મ કર્યો પછી દેવતાઓ બધાએ જોયું કે આ કામદેવને ભસ્મ કર્યો તો એ ચાલશે નહીં, કારણ કે કામદેવ એટલે એકદમ કામણગારા, જે સુંદર હોય, જેનો દેખાવ સારો હોય, એ રૂપની અંદર ઉમેરનારા હોય, એનું નામ છે કામદેવ. તો એ કામદેવને પુનર્જીવિત કર્યો. તો બધા દેવતાઓ બહુ રાજી થયા અને પછી અબીલ ગુલાલ ઉડાડી અને હોળી રમ્યા. તો એવું કહેવાય છે કે એ દિવસથી હોળીનો તહેવાર એ દેવતાઓમાં ઉજવવામાં આવે છે. બીજી પણ પૌરાણિકની અંદર કથાઓ છે કે રાધા અને કૃષ્ણ રંગપંચમીના દિવસે બહુ જ હોળી રમેલા હતા, એટલે પણ આ હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. એ દિવસે રાધા અને કૃષ્ણ ભગવાનની પૂજા કરવામાં આવે છે. આપણા ઘરે પણ ભગવાન જે હોય, દરેક ભગવાનની ઉપર પણ ગુલાલથી રમવાનું હોય છે. અને પહેલાંના જે લોકો હતા એ રંગપંચમીના દિવસે આકાશની અંદર એ ગુલાલ ઉડાડતા હતા અને ગુલાલ ઉડાડી અને હોળી રમતા હતા. મિત્રો, ગુલાલ ઉડાડવાનું કારણ એવું છે કે જે વાતાવરણની અંદર જે ગુલાલ ઉડે તો એનાથી આખું વાતાવરણ છે એ વાતાવરણ તેજ બને, સારું બને અને સાત્વિક બને. એનાથી તામસિક અને રાજસિક ગુણોનો નાશ થઈ જાય છે. તો એટલા માટે રંગપંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આપણે પણ રંગપંચમીનો તહેવાર ઉજવવો જોઈએ. એ તહેવાર ઉજવવાથી રંગપંચમીનો કહેવાય છે શાસ્ત્રોમાં કે કુંડળીની અંદર પણ અશુભ જે યોગો હોય છે એ બધા દૂર થઈ જઈ અને શુભ અને સારા ફળની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, 8 માર્ચ રવિવારના દિવસે રંગપંચમીનો તહેવાર છે. જરૂરથી મનાવજો અને તમારે કામનાઓ હોય બધી ભગવાન રાધા કૃષ્ણની સામે પૂજા કરી અને માંગી લેજો. ભગવાન ચોક્કસપણે પૂર્ણ કરશે. જો મિત્રો આ વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ.